હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં છો? આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો ફાઇનલી ઉતરા આવી જાય. તો શું કહેવાય, ફાઇનલી અમારે આશુબેનને ભાણિયો નાનો છો, તો એની આ છઠ્ઠી પૂંજન છે, તો એની તૈયારી કરવાની છે. તો હે ને મેં તૈયારીઓ તો હું કરવા માંડ્યો છું, પણ વિડીયો ઉતારવાનો બાકી હતો કે વિડીયોની શરૂઆત કરી દઉં તો પછી શું છે કે મજા આવે એમ. તો હવે જોવો ના શણગાર ને એવું બધું કરવાની તૈયારી ફૂલે ફૂલ થઈ ગઈ છે. તો હાલો આપણે જઈએ અને વિડીયોને જલ્દી આગળ વધારી એટલે તમને ઉત્સાહ ચડે ને એમ. તો લાઇટ કરીને બેસી જાય છે બધા. આમ જો બટુકભાઈ બધા જો રીંગા મસ્તી બધા કરે છે. તો અરે હેતીબેન જો હે ને હું હેતીબેન શું કહેતા કાંઈ નહીં કહેતી. તો આપણે તો તૈયારી કરવા માંડ્યા છે ને. જો હે ને જો અહીંયા વેલકમ બેબી. છઠ્ઠી પૂજન અમારે મેડમ છે ને ફૂલડા શણગારવા માંડ્યા છે. જો તૈયારી બધી કરવા માંડ્યા છે. તો આપણે એમ અમારે હમજુબેન અહીંયા ઊભા છે, દિનેશ પટેલ અહીંયા છે, અમારે ભરત પટેલ અહીંયા છે. ભરત પટેલના પટેલ હતા ને અહીંયા ઊભા છે. કેમ છો? સારું છે ને? તો વાંધો નહીં, માવો બાવો ખવડાવજો પાછા. આવો તમે ફાઇનલી હે ને તૈયારી બધી થઈ ગઈ છે. તો આમ સ્પીકરિયા બીકરિયા સોટાડ્યા છે બધે. જો ખુદતી રહે પ્યાનામાં અક્ષર નહીં હારા પડે. હાલ હાલ જવા લખા હું છે વાહમ જો દે તો તારો છે કે વાહમ જો દે તો નામ લખે છે અમારા મેડમ. અને છે શું કહેવાય તારીખ છે કે તારીખ છે 4/2/2026. રાશિ છે સિંહ. નામ પેલા ખબર પડી ગઈ કે માનવ છે એમ. વજન છે 3.460. વાર બુધવાર. વજન 3.460. સ્થળ છે દયાળ. જન્મ સ્થળ દયાળ લખો ને. કળસાર હાલો સદભાવના કળસાર લખો. રેળાઈ જામ તો કાપડમાં રેળાઈ હતી. ઓલી પેન થી લખવું તો નો રેળા. વો કેસ પેન થી લખ, કેસ પેન થી લખ. સમય 4 પસા હે કે 51. હું બોલી ગયો ને હવે રેળાય તો હાલે. હાલો ચાલ. એક તો તમારા છોકરા હાટુ અમે એટલી મહેનત કરી. તમારા છોકરા હાટુ અમે એટલી બધી મહેનત કરીને તમે હાવ એમ છો. આ જતા ફોટો પાડે. ફોટો ને પાડવો ભાઈ. હવે છોકરાને તાર કરો ની. તૈયાર કરે છે, કાનો બનાવે છે. કાનો એના મોટા કોઈ આવ્યા છે. ખોટ્યું છે આવું આવ્યું. એક તો ને 8 વાગે એમાં શું કરવું? તો આમ કરવું તેમ કરવું. અમે કર્યું અમે બધું હો પાછું. અમને એમ કે તમે કરશો એમ. અમારે તો આ ભાઠીઓ આવી ગયો છે, પણ એ ઊંઘમાં છે ફૂલે ફૂલ. આ બાપાની ઘોડે ફૂલ ઊંઘણીઓ. ફૂલ ઊંઘણીઓ છે ભાઈ. આ ભાઈનું નામ રાખેલું છે આપણે માનવ. અને જો તૈયારી કેમ જો કાનો આવી ગયો છે. જો એની માં અહીંયા ઊભી છે. બસ જો વેલકમ બેબી. છઠ્ઠી પૂજન. નિરોગી ભવ સિંહ એસવી ભવ. નામ રાખ્યું છે માનવ. વજન છે એનો 3.460. માનું બાપાનું નામ છે જો ભરતભાઈ ને આશાબેન. આયુષ્માન ભવ, સુખી ભવ, તેજસ્વી ભવ. અહીંયા તો લાઈન લાગી છે ફોટા પાડવાની. અને બાપો ને ફોઈ છે ને બે મંડાણા છે. જા અને પાવર આવી જાય. અત્યાર સુધી કઈ કર્યું નતું, પણ હવે અત્યારમાં પાછા કે આગા રન, પૂછડું રન, ઢીકણું રન આ બધા અહીંયા ઊભા છે. અહીંયા હવાને ઠોકે છે. બટુકભાઈ બેઠા છે, ધ્રુવેશભાઈ બેઠા છે. તનુબેન અમારા મેડમ અહીંયા ઊભા છે. ફોટો પાડવાનો છે તારે? હાલ હાલ હાલ. હવે ફોઈન ફોવા આવી ગયા છે. આ નાના ફોઈન ફોવા અંધાઈથી. પેલા વાળો એનો આવી ગયો, પણ મંડાણીઓ છે ફોટો પાડવા. આ એના મોટા ફોઈન છોકરો છે અહીંયા. જો જોઈએ મોટા મામા ને મામી આવી ગયા છે. આ ધ્રુવેશભાઈ, આ તનુબેન, 4 હાલો માસી માસા આવ્યા. વાહ
આમાં દીના પર તો બે જાઓ જમવા બેઠા હોય એમ વાહ માઈખું બાઈખું ઉડાડે જાઓ પાછા છોકરાને જો હું જોવા હે એના આ આવ્યા છે આતા આવે છે માનવ સાગર દેવરાયો હતો માનવ સાગર તનુ બેન આવી જશે રેડી તો આમાં કઈ વારો નહીં આવતો હેરાન કરી નાખ્યો તો અહીં વડે જોતા ફોટા 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 બીજી કઈ વાત નહીં જો એના ફવાઈ ગયા જો જો જોયેલા બધા ભાંગું નાખે જો ફોટા પાડવા અમારે તો દેહમાં ને આવું હોય છઠ્ઠી પૂજન માં આવું બધું ઘણું બધું હોય કે છે ને ફોટા વારા પરથી બધા પાડે ને એવું બધું મજા કઈ કામ ક્યાં ભરતભાઈ અમારે છઠ્ઠી પૂજન આવી રીતના હોય એમ હા શંપુબેન અમારે હજી એમ કે ફોટા પાડવા શંપુબેન પાડી ગયા ભાઈ હવે શંપુબેન તે ત્રીજી વાર આવ્યા છે ફોટો પાડવા ત્રીજી વાર ફોટો પાડવા અમારા ટાઈમમાં આવું કઈ નહોતું ને એટલે ખબર ન હોય તો જો મેં કર્યું કાંઈ બેન આવું બધું ડેકોરેશન કર્યું એમ કે ડેકોરેશન કર્યું એમ જો આવું બધું ડેકોરેશન કરેલું છે હાલો રે તમારા વખતમાં હતું કાંઈ નહોતું કાંઈ નહોતું ખબર નહોતી ખાલી ગોદડી હતી એમ કહેતો જો હવે હે ને હવે હકેલો બધું હવે વારો આવ્યો અમારે શું કહેવાય એના નાના ફૂઈનો જો બાંગો નાખે તો તૈયારી ફૂલ ભેગું કરવા માંડ્યા હવે બધું રમવાનું હોય હવે જો રમો ઉડાડો 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 આમ તો અમારા છોકરા ને ઘોડે આમ તો આયે ગાંડા થઈ ગયા આમ તો જો છોકરા તો ઠીક પણ મોટા રમે બુડે જો કેટલું મસ્ત ડેકોરેશન કર્યું હતું ને ઘડીક માં તો બધું પૂરું થઈ ગયું ફાઇનલી છઠ્ઠી એનું કામ પૂરું થઈ ગયું અમારે તો ગામડે આવું હોય સુરતમાં તો શું છે કે મોટા મોટા ફાર્મ રાખે ને ફંક્શન ને એવું બધું કરે બીજાને બધાને આપે અહીં તો હાથે કરવાનું હોય બધું એકલાને જેવું તેવું આવડે એવું કરી તો છઠ્ઠી બધાને કેવું લાગ્યું તમે હે ને કહેજો કોમેન્ટ કરજો જરૂર આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ પછી કાલે નવા વિડીયોમાં ત્યાંથી બધાને જય માતાજી બાય બાય